ફાઇનલી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી। તો આપણે આવી ગયા છીએ દુકાનેથી ઘરે જમવા માટે અને જમવાની બાકી છે નાવાની બાકી બધી બાકી હજી તો આવીને ખાલી વિડિયો ચાલુ કર્યો। આપણી યારે છે જીગો અને અહીંયા વાળ કપાવ્યા છે ઊંચા રાખી દીધા બધાય કામ કરે તો કરે क्या बोले तो बोले અને મમ્મી અહીંયા છે ઢબુ અહીંયા છે બિલકુલ ચૂપ। અને કાલના વિડિયોમાં ગાઈસ ધબુ વાળું થંબનેલ હતું ને એમાં 2k વ્યૂ છે એટલે થેન્ક યુ। પેલા ખાઈ લઈ અને ધબુ અહીંયા હોતી છે ગરમ એટલે ધબુ હોવા દે ને ખાઈ લઈ નાઈ લઈ પછી વાત કરીએ। તો ફાઇનલી ગાઈસ નાઈ લીધું છે અને આ છે આપણી ઠેલીઓ ઓલી નાકા મૂકેલી ને આખી ઠેલી સોરી આવડી આ નાકા મૂકેલી હા આ તો કંઈક નવીન જ ઠેલી છે। હલો ઈજી હોય આપણે ભાગી દુકાને ઢબુ નીચે છે મમ્મી અહીંયા છે। તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ આપણે નીચે અને ઢબુ અહીંથી વહી ગઈ છે પાછી બારે ખબર નહીં હવે એનું નક્કી ન હોય કहीं આવે ને કहीं જાય। હાલો તો આપણે ભાગી દુકાને। તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ દુકાને અને આપણે લઈને આવ્યા છીએ ઘરેથી સંતરા એમ કે છે ને મને ઉધરસ થઈ ગઈ ને એટલે પછી મેં કીધું ખાવાની ઈચ્છા નથી તો ફ્રૂટ લેતા આવ્યો ઘરેથી 2 સંતરા આવે તો એમ કહેતો તો ગાઈસ ઘરેથી ફ્રૂટ લેતા આવ્યો ખાલી આજ ખાવાનું હોય રાતે ટિફિન નથી લેતા આવ્યો એક અત્યારે ખાઈશ ને એક ખાઈ જઈશ સવારે સંજવારી બધું થઈ ગયું છે પછી આપણે જમવા જઈને ત્યાં હું વિડીયો ઉતારું ઘરે જઈને એટલે સવારે સંજવારી બધું કરી લઈ બાકી બધી રેડી છે કમ્પ્લીટ છે ખાવાની બહુ મજા આવે છે મીઠા હોય એમ ખાટા મીઠા હોય આજ કંઈ ખાવાની ઈચ્છા નહીં સારું દેવું તો સંતરા લઈ ઘરે ઘરે પૈડા લેતો ભલે ગયું છે કઈ સંતરું